આપણે શ્વાસ લઈએ છીએ, આપણને ખબર પડે છે શ્વાસ અંદર ગયો બહાર નીકળે, બસ નાક ખાલી ખબર પડે નાક લે છે અને કાઢે છે. કેટલાક તો શ્વાસમાં પણ એટલી કંજુસાઈ કરે છે કે છેક ડૂટી સુધી શ્વાસ પણ નથી જતો, એ ફેફડા સુધી શ્વાસ જઈને પાછો આવે છે. યોગ માર્ગ બતાવે છે ઊંડા શ્વાસ ક્યારેક લો, ફાયદાકારક છે, તમારી નાડીઓ ખોલી નાખશે, પ્રેશર વાળા માટે તકલીફો દૂર કરાવશે. હાંભી જતા હોય તો ઊંડા શ્વાસ લો, મોંથી શ્વાસ લો તો ઓટોમેટિક તમારા હાથ પણ ઓછા થઈ જાય છે. તો જીવનની જે સ્થિતિ આપ સમજાવે છે, તેને બ્રહ્મ હૃદય આદિ કવે મહ્યંતી સૂર્ય. શ્રી મહાપ્રભુજી સુંદર કહે છે, સળગતા દીવાને 108 દીવા મારે પ્રજ્વલિત કરવા છે. એક સામટાનો 108 નથી સળગાવી શકતા, પણ ધીરે ધીરે સળગાવતા સળગાવતા છેલ્લે ગયા તમે તો પહેલા દીવાનો પ્રકાશ ઓછો થઈ ગયો અને છેલ્લા દીવાનો પ્રકાશ વધી ગયો એવું લાગે છે ખરું? એક સરખો બધામાં જ પ્રકાશ છે. એમ કીડીથી હાથી સુધીનામાં ઈશ્વરનો પ્રકાશ, એ ઈશ્વર અંશ જીવ અવિનાશી. તુલસીદાસજી પણ કહે છે પ્રત્યેક જીવ ઈશ્વરનો અંશ છે, એ દરેકમાં રહેલો છે. 0 વોલ્ટના ગોરામાં પણ કરંટ છે ને 100 વોલ્ટમાં પણ કરંટ છે ને 1000 વોલ્ટમાં પણ કરંટ તો છે. આંગળી તમે 0માં નાખો તો કઈ 0 માઇનસ કરંટ ના મળે, એ ત્યાં આંગળી પકડી લે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સળગતા લાકડાનો તમે ઘા કર્યો તો કેટલા બધા તણખલા એમાંથી નીકળ્યા, તો લાકડામાંથી અગ્નિ ઓછો થઈ ગયો ખરો? એ તણખલામાં અગ્નિ નથી એવું કહી શકો ખરા? એક તણખલું રૂની ગંજીમાં પડે તો આખી ગંજી બાળી પડે છે. એમ એ ઈશ્વરમાંથી અલગ થયેલા પ્રત્યેક જીવની અંદર એ શક્તિ છે, એ ચેતન છે, એ પરમાત્મા છે. પ્રત્યેક જીવ સંસારમાં આવે છે, હવે જાય છે પાછો, પછી આપણે કહીએ છીએ પરમધામમાં, મુક્તિના માર્ગમાં. તો આવાગમન તો બધાનું એક જ છે. ઘર જુદા જુદા છે, રૂપ જુદા જુદા છે, પણ આવાગમનનું સ્થાન બધાનું એક છે. સત્યમ પરમ ધીમહિ, પછી અંતે કહીને રામ નામ સત્ય. સત્ય છે જ, એ તો છેલ્લે છેલ્લે સ્વીકારીએ છે બધા ડફણા વાગ્યા પછી. યુવાનીમાં એ મોજ મસ્ત હતો, પણ અનુભવ થતો ગયો પછી લાગ્યું આ બધું નકામું, આ બધું નકામું છે, અને સત્યને પકડી લીધું તો સાગર તરી ગયો.